એક ગામમાં એક જૂનું મંદિર હતું. ગામના લોકો કહેતા કે ત્યાં રાત્રે એક ચુડેલ આવે છે. રાત્રે 12 વાગ્યા પછી કોઈ ત્યાં જતું નહીં. એક દિવસ ગામમાં રહેલો બહાદુર છોકરો વીરે વિચાર્યું કે આ વાત સાચી કે ખોટી તે તપાસવી જોઈએ. રાત્રે 11:50 તે મંદિર તરફ ચાલ્યો. ચાંદની રાત, શાંતિ અને ઠંડો પવન. રસ્તો અંધારામાં ખોવાઈ રહ્યો હતો. 12 વાગતા મંદિરમાંથી અજાણી હાસી સંભળાઈ. હા હા હા, તારે સત્ય જાણવું છે? વીરે હિંમત રાખીને કહ્યું. હા, મને સત્ય જોઈએ. અચાનક સફેદ કપડામાં લાંબા વાળવાળી સ્ત્રી સમક્ષ આવી. આંખો લાલ, પગ પાછળ વળેલા. વીર ડરાયો, પણ પાછો ન ફર્યો. ચુડેલે કહ્યું, હું આ મંદિરની રક્ષા કરું છું. વર્ષો પહેલા હું અહીંની પૂજારી હતી. મને મારી નાખવામાં આવી હતી, પણ મેં આ મંદિર છોડ્યું નથી. જે અહીં ભયથી આવે તે મરે, પણ જે હિંમતથી આવે તેને હું આશીર્વાદ આપું. વીરે હાથ જોડ્યા. ચુડેલે સ્મિત કર્યું અને ધીમે ધીમે અદૃશ્ય થઈ ગઈ. આચાર્ય અવાજ આવ્યો, હિંમતવાળો જે સાચો જીવતો હોય છે. તે દિવસથી ગામના લોકો ડરતા નહીં.